દ્વારકામાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। દ્વારકાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દ્વારકાના સલાયામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે। ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને આ દબાણો દૂર હટાવવાની કામગીરી કરવામાં આવી છે। દ્વારકામાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં સલાયામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરાઈ ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર દબાણોને હટાવી દેવામાં આવ્યા છે। દ્વારકાના સલાયામાં ગેરકાયદેસર દબાણો હતા, તે ગેરકાયદેસર દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે। ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જી જયસુખ, દ્વારકામાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો અત્યારે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે જે છે અત્યારે જે ડિમોલેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા જે છે અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, અને આ જે છે અગાઉ જે રેલવેની લાઈન આવતી હતી ત્યારે રેલવે દ્વારા આ લાઈન બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ રેલવે તંત્ર દ્વારા ફરીથી જે છે આ રેલવેની લાઈન શરૂ કરવામાં આવનાર છે। ત્યારે અત્યારે જે અગાઉ જે છે દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં પણ આવી હતી, ત્યારે અત્યારે હાલ શાંતિપૂર્ણ રીતે અત્યારે દબાણ હટાવવાની કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે। જી જયસુખ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। દ્વારકાના સલાયામાં ગેરકાયદેસર દબાણો હતા, ત્યારે આ ગેરકાયદેસર દબાણોને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે।